છોટાઉદેપુર એસટી ડેપોમાંથી કવાંટ રૂટ પર નવી મિની બસ વહીવટી કારણોસર થોડા દિવસ માટે હટાવવામાં આવી હતી, પરંતુ ફરી રાબેતા મુજબ દોડતી થઈ ગઈ છે. રાજ્યના વાહન વિભાગ દ્વારા સાંસદ અને ધારાસભ્ય રજૂઆતના પગલે ફાળવવામાં આવેલી મિની બસ છોટાઉદેપુર કવાંટ રૂટ ઉપર મૂકવા માટે રાજકીય અગ્રણીઓ દ્વારા તારીખ 16મી ઓગસ્ટ લીલી ઝંડી બતાવી તેનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. થોડા દિવસ બાદ આ બસ આ રૂટ પર ન દેખાતા પેસેન્જરોમાં અનેક સવાલો ઊભા થયા હતા અને અનેક સવાલો ચર્ચામાં આવ્યા હતા. જેમ કે છોટાઉદેપુર એસટી ડેપો મેનેજર RN પટેલને રૂબરૂ મુલાકાત કરી પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે વહીવટી કારણોસર થોડા દિવસ માટે આ બસની જગ્યાએ અન્ય બસ મૂકવામાં આવી હતી. હવે ફરીથી આ બસ આ રૂટ ઉપર મૂકી દેવામાં આવી છે. આવો સાંભળીએ આ અંગે છોટાઉદેપુર એસટી ડેપો મેનેજર RN પટેલ શું કહી રહ્યા છે. સાંભળો તેઓના મુખે. નમસ્કાર. છોટાઉદેપુર ગઈકાલે ન્યૂઝ ચેનલમાં એક સમાચાર પ્રસિદ્ધ થયા હતા. છોટાઉદેપુર કવાંટ જે બસ નવીન ફાળવવામાં આવેલ હતી એ બસ પાછી ખેંચી લીધી છે, પરંતુ એ વાતને નકારતા હાલ PM પ્રોગ્રામ હોય જેના કારણે બસનું સંચાલન ફેરફાર કરવાનો હતો, આયોજન કરેલ હતું. એ હિસાબે કે ત્યાંથી બસ થોડા સમય માટે, થોડા દિવસ માટે, 2 દિવસ માટે બસનું સંચાલન માટે બીજા રૂટ પર આપી હતી. હાલ આજની તારીખથી છોટાઉદેપુર કવાંટ ઉપર જે બસ ફાળવવામાં આવેલ હતી તે બસ પાછી એ રૂટ પર આપી દીધેલ છે. ફક્ત PM પ્રોગ્રામના કારણે અગવડતા ના થાય મુસાફર જનતાને, એના કારણે બસનું ત્યાંથી સંચાલન ફેરફાર કરેલ હતું, જે હાલ ફરીથી કવાંટ છોટાઉદેપુર રૂટ ઉપર બસ ફાળવવામાં આવેલ છે.